હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. સ્ટાન્ડર્ડ 9th ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ ઇંગ્લિશ. વિદ્યાર્થી મિત્રો, છેલ્લા સેશનમાં આપણે ટેક્સ્ટબુકમાં યુનિટ 8નો અભ્યાસ કર્યો. ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન યુનિટ 9th ઓફ યોર ટેક્સ્ટબુક, ફ્રેન્ડ ફ્રોમ ધ સ્કાય, કે અવકાશમાંથી ઉતરી આવેલ મિત્ર. ઓપન યોર ટેક્સ્ટબુક, પેજ નંબર 91. Here it was cold windy evening. There were sudden creaks as little branches of tree broke in the strong breeze and fell. It was a cold windy evening. It was a cold windy evening. એટલે કે સુસવાટા ભર્યા પવનની એક ઠંડી સવાર હતી. અને અચાનક ઝાડની ડાળીઓ તૂટવાનો અવાજ આવ્યો અને ઝાડની ડાળી નીચે પડી. Resma was sitting in the balcony of their flat on the first floor. She was watching children playing in the park. Children did not mind the strong breeze or the yellow leaves of neem trees falling on their head. ઓકે, કે બાળકો પોતાની રમતમાં વ્યસ્ત હતા. રેશમા એ પોતે પોતાની બાલ્કનીમાં બેસી રહી હતી અને એ બાળકોને ન તો પરવા હતી સુસવાટા ભર્યા પવનની અને ન તો એમના માથા પર જે લીમડાના પીળા પર્ણો તેમના માથા પર પડતા હતા તેમની પણ તેમને કંઈ પરવા હતી નહીં. દે વર ઓલ એન્જોયિંગ ધેર બોલ ગેમ. એ બધા પોતાના દડાની રમતમાં વ્યસ્ત હતા. રેશમા કમ ઇનસાઇડ કોલ હર મધર ઇનસાઇડ ધ હાઉસ. અને એટલામાં રેશમાની માતાએ રેશમાને કહ્યું, રેશમા કમ ઇનસાઇડ, રેશમા તું અંદર આવી જા. રેશમા તું અંદર આવી જા. ઇટ ઇઝ ટુ કૂલ એન્ડ વિન્ડી, યુ માઇટ કેચ અ કોલ્ડ. ઇટ ઇઝ ટુ કૂલ એન્ડ વિન્ડી, કે ખૂબ ઠંડક છે અને પવન પણ વધારે છે. યુ મે કેચ કોલ્ડ, યુ માઇટ કેચ કોલ્ડ, કદાચ તને શરદી થઈ જશે. 5 minutes મોર મમ્મી, 5 મિનિટ મમ્મી, માત્ર 5 મિનિટ, હું આવું છું. રેશમા વોઝ ઓલ્સો એન્જોયિંગ ધ ગેમ ફ્રોમ ધ ડિસ્ટન્સ. રેશમા પણ પોતાના બાલ્કનીમાં બેઠી બેઠી એ રમતનો આનંદ લઈ રહી હતી. રેશમા લવ ટુ વોચ ચિલ્ડ્રન પ્લેઇંગ ઇન ધ ગાર્ડન શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ. રેશમા લવ ટુ સી ધ ચિલ્ડ્રન શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. બાળકો જે ઉત્સાહમાં, આનંદના અતિરેકમાં જે કિકિયારીઓ પાડતા હતા, જે બૂમો પાડતા હતા, એ રેશમાને ખૂબ જ ગમતું હતું. રેશમા કુડ નોટ પ્લે, કે રેશમા રમી શકતી ન હતી. શી કુડ જસ્ટ સીટ ઇન હર વ્હીલચેર એન્ડ વોચ ધ લાઈફ આઉટસાઇડ ફ્રોમ હર બાલ્કની. તે માત્ર પોતાની વ્હીલચેરમાં બેસતી અને આસપાસની દુનિયા તે જોઈ શકતી. શી વોઝ 14 years ઓલ્ડ એન્ડ અ સ્પેસ્ટિક. શી વોઝ 14 years ઓલ્ડ, તે 14 વર્ષની હતી. એન્ડ સ્પેસ્ટિક મતલબ કે એ અપંગ હતી, તે હેન્ડીકેપ હતી, તે અપંગ હતી. એ સ્પેસ્ટિક ઇઝ એ પર્સન હુ હેઝ નો કંટ્રોલ ઓવર હર હિઝ હેન્ડ્સ એન્ડ લેગ્સ ફ્રોમ ધ બર્થ. કે જન્મથી જે છોકરા અથવા છોકરીને પોતાના હાથ પગ પર નિયંત્રણ હોતું નથી, એ થોડી કમજોરી અનુભવે છે, ચાલી શકતા નથી, હાથ પગનો ઉપયોગ કરી શકતા નથી, એને સ્પેસ્ટિક કહેવામાં આવે છે. એટલે કે રેશમા એ 14 વર્ષની હતી અને તે પોતે સ્પેસ્ટિક હતી. રેશમા કુડ નોટ વોક ઓર ઇવન બટન અપ હર શર્ટ. તે ચાલી શકતી ન હતી, તે પોતાના શર્ટ પણ બટન પણ સ્ટીચ કરી શકતી હતી નહીં. બટ શી કુડ ક્રોલ એન્ડ લર્ન ટુ યુઝ એ સ્પૂન ટુ ઇટ. પરંતુ તે ઢસડાતી ચાલી તેણે ચમચીનો યુઝ કરી ખાવાનું શીખી લીધું હતું. શી વેન્ટ ટુ સ્પેશિયલ ટ્રેનિંગ સેન્ટર. તે ખાસ પ્રકારના તાલીમ કેન્દ્રમાં ગઈ. શી was given speech therapy there. She learned some subjects and some exercise. ત્યાં તેને સ્પીચ થેરાપી આપવામાં આવી અને ત્યાં તેને થોડી એક્સરસાઇઝ દ્વારા તે અમુક વિષયો ત્યાં શીખી. રેશમા ફેલ્ટ વેરી લોનલી. રેશમા ફેલ્ટ વેરી લોનલી. રેશમાને ખૂબ એકલવાયું લાગતું. શી હેડ નો ફ્રેન્ડ્સ. તેને કોઈ મિત્ર હતા નહીં. ઓલ ધ નેબરિંગ ચિલ્ડ્રન વર બિઝી ઇન ધેર ઓન સ્કૂલ્સ એન્ડ ગેમ્સ. આડોશ પડોશના બધા બાળકો બધા પોતપોતાની શાળામાં અને પોતાની રમતોમાં વ્યસ્ત રહેતા હતા. રેશમાસ ફેવરિટ ફર્સ્ટ ટાઈમ વોઝ ટુ વોચ ચિલ્ડ્રન પ્લેઇંગ ઇન ધ સ્ટ્રીટ ઓર ધ પાર્ક. અને રેશમાનો ફેવરિટ ફર્સ્ટ ટાઈમ એટલે કે પ્રિય શોખ હતો કે બાળકોને બગીચામાં અથવા તો ફળિયામાં રમતા જોવા. નાવ ધ વિન્ડ બીકેમ સ્ટ્રોંગર એન્ડ ધ લાઇટ બીકેમ ડીમ. હવે પવન વધારે ફૂંકાવા લાગ્યો અને પ્રકાશ ઝાંખો થવા લાગ્યો. બટ
ચિલ્ડ્રન વેન્ટ ઓન વિથ ધેર ગેમ, પરંતુ બાળકોએ પોતાની રમત ચાલુ રાખી. દે વેર કિકિંગ અ બિગ રેડ બોલ એન્ડ જમ્પિંગ વિથ ધ મૂવમેન્ટ ઓફ ધ બોલ. એક મોટા લાલ દડાને તેઓ લાત મારતા અને એની જે મૂવમેન્ટ થાય, જે હલનચલન થાય એ પ્રમાણે બાળકો પણ ત્યાં કૂદતા. સડનલી દેર વોઝ અનધર બોલ અમોંગ ધ પ્લેયર્સ. અચાનક એ બાળકોની વચ્ચે એક બીજો બોલ ત્યાં આવી પહોંચ્યો. એ બ્રાઉન બોલ, એનો રંગ બ્રાઉન હતો. ધ ગર્લ્સ સ્ટેડ સ્ક્રીમિંગ એન્ડ ધ બોયઝ શાઉટેડ એટ ધ ટોપ ઓફ ધેર વોઇસીસ. ધ ગર્લ્સ સ્ક્રીમિંગ એટલે કે છોકરીઓ ચીસો પાડવા લાગી અને બાળકો પોતાનાથી જેટલા બૂમો પડાય એટલા મોટા અવાજથી તેઓ બૂમો પાડવા લાગ્યા. એ બ્રેવ બોય બેન્ટ ડાઉન એન્ડ ટચ ધ ન્યૂ બોલ. એક બહાદુર છોકરો નીચે નમ્યો, પેલા નવા બોલને અડક્યો. ઇટ સડનલી ફ્લેપ્ડ ઇટ્સ વિંગ્સ એન્ડ ફ્લ્યુ અપ. અચાનક તેણે પોતાની પાંખો ફફડાવી અને ત્યાંથી ઉડી ગયું. બિફોર રેશમા કુડ અન્ડરસ્ટેન્ડ એનીથિંગ. હવે આ તમામ બાબતો રેશમા પોતાની બાલ્કનીમાં બેઠી બેઠી જોઈ રહી હતી અને બિફોર રેશમા કુડ અન્ડરસ્ટેન્ડ એનીથિંગ, રેશમા કંઈ સમજે તે પહેલાં ધ ન્યૂ બોલ લેન્ડેડ ઇન હર લેપ. આ જે નવો દડો હતો, પણ ઇટ્સ અ કાઇન્ડ ઓફ બર્ડ, એક પ્રકારનું પક્ષી હતું, એ પાંખો ફફડાવીને ઉડ્યું અને રેશમાના લેપ એટલે કે રેશમાના ખોળામાં જઈને પડ્યું. ચિલ્ડ્રન વેવ એટ રેશમા એન્ડ કન્ટિન્યુડ વિથ ધ ગેમ. બાળકોએ રેશમાને ગ્રીટ કર્યું, હાથ હલાવ્યા આ રીતે, અને પાછું એમને પોતાની રમતમાં વ્યસ્ત થઈ ગયા. રેશમા ઇટ્સ ટુ મચ, નાવ કમ ઇન સાઇડ. હર મધર સેડ ઇન સાઇડ. રેશમા હવે બહુ થયું, હવે તો અંદર આવી જા, એની માતાએ ઘરમાંથી કહ્યું. શી શો સમ મૂવમેન્ટ ઇન રેશમાસ લેપ એન્ડ હર્ડ ફેન્ટ ક્રિક્સ. હવે એની મમ્મી જ્યારે રેશમાને બહાર લેવા આવે છે તો રેશમાના ખોરાકમાં કોઈક હલનચલન, કંઈક હિલચાલ થતી જુએ છે અને ફેન્ટ ક્રિક્સ એટલે કે ટીણા અવાજની ચીસો પણ તેને રેશમાના ખોળામાં સંભળાય છે. વોટ ઇઝ ધીસ સી ક્રાઇડ. તે પણ ચીસ પાડે છે કે અરે આ શું છે. આઈ ડોન્ટ નો મમ્મી, ઇટ હેઝ જસ્ટ અરાઇવડ. મને ખબર નથી, તે હમણાં જ આવ્યું છે. રેશમા વોઝ પઝલ. રેશમા મૂંઝાઈ ગઈ. ઇટ કેમ ફ્રોમ ધ સ્કાય. તે આકાશમાંથી આવ્યું. શી સોડ ધ રૂટ ઓફ ધ બોલ વિથ હર ફ્રાઇટન આઈ. ગભરાયેલી આંખે એ જે બાજુથી આવ્યું એ બાજુનો રસ્તો રેશમાએ તેની મમ્મીને બતાવ્યો. મમ્મી પુશ ધ વ્હીલચેર ઇન ટુ ધ રૂમ. નાવ દે સો સ્કેર્ડ બર્ડ વિથ અ બિગ બિલ. મમ્મી એ રેશમાની વ્હીલચેર રૂમમાં લઈ જાય છે અને હવે એક મોટી ચાંચવાળું પક્ષી તે ઘરમાં જઈને જુએ છે. ફ્રોમ સલીમ અલીસ બુક ઇન્ડિયન બર્ડ્સ દે ફાઉન્ડ આઉટ ધેટ ઇટ વોઝ અ ડોગ. કે સલીમ અલીનું પુસ્તક ઇન્ડિયન બર્ડ્સમાંથી તેમણે શોધી નાખ્યું કે એક પ્રકારનું બતક છે. ઇટ્સ બીક વોઝ બ્રોડ લાઇક અ સોવલ. તેની ચાંચ એ પાવડા જેવી વિશાળ હતી. ઇટ હેડ બ્રાઇટ બ્લુ વ્હાઇટ બ્રાઉન ફેધર્સ. એટ ધ મુમેન્ટ ઇટ લુક એક્ઝાઉસ્ટેડ. એક ક્ષણે તે બહુ થાકી ગયેલું લાગતું હતું. અ સાવલર ઇઝ નોટ અ નેટિવ ઇન્ડિયન બર્ડ. એ સાવલર એ રંગીન બતક એ મૂળ ભારતીય પક્ષી નથી. બટ ઇટ માઇગ્રેટ્સ ફ્રોમ કોલ્ડ રિજન્સ ઓફ રશિયા. તે રશિયાના ઠંડા પ્રદેશોમાંથી તે સ્થળાંતર કરીને આવે છે. ધ બર્ડ મસ્ટ લોસ્ટ ઇટ્સ વે ડ્યુ ટુ સ્ટ્રોંગ વિન્ડ. કે સુસવાટા ભર્યા પવનને કારણે આ બર્ડ છે, આ પક્ષી છે, એ પોતાનો રસ્તો ભૂલી ગયું હશે અને ભૂલથી તે અહીંયા આવી ચડ્યું હશે. ઇન ધીસ વે રેશમા અને એની મમ્મી આ પ્રકારે બચ્ચાને જુએ છે. એન્ડ રેશમા એન્ડ હર મધર ટ્રાઇઝ ટુ ફીડ ધ સવલર. રેશમા અને એની માતા એ બતકને ખાવા માટે એના માટે ખીર આપે છે. ખીર, બ્રેડના ટુકડા પણ તેને ખાવા માટે આપે છે. તેને સૂવા માટે એક બેડ રેશમાની બાજુમાં બનાવે છે. ઓકે. એટ અરાઉન્ડ 7:30 ધ ડોરબેલ રેંગ. નેક્સ્ટ ડે એટ અરાઉન્ડ 7:30 કે બીજા દિવસે 7:30 વાગે દરવાજે ડોરબેલ વાગે છે. બરાબર છે. રેશમા વોઝ ફીડિંગ બ્રેકફાસ્ટ ટુ ધ ડક. રેશમા એ ડકને, એ બતકને બ્રેકફાસ્ટ, નાસ્તો આપી રહી હતી. મમ્મી ઓપન ધ ડોર. રેશમા વોઝ હેપી ટુ સી ધ ગ્રુપ ઓફ ચિલ્ડ્રન ઇન યુનિફોર્મ. અને એ યુનિફોર્મ ભરેલા પહેરીને છોકરાઓ એ ત્યાં આવ્યા હતા. એ જોઈને રેશમાને આનંદ થયો. ધ ચિલ્ડ્રન ગ્રેટેડ રેશમા વિથ ફ્રેશ સ્માઇલ્સ. કે સ્મિત સાથે રેશમાને
રેશમાને કહ્યું, રેશમાને ગ્રીટ કર્યું. દે વર થ્રિલ ટુ સી બર્ડ ઇન રેશમાસ લેપ. રેશમાના ખોળામાં એ પક્ષીને જોઈ તેમને ખૂબ આનંદ થયો. તેઓ બહુ ઉત્સાહમાં આવી ગયા. ઇટ ઇઝ મિત્ર. રેશમા ઇન્ટ્રોડ્યુસ ધ ન્યૂ ફ્રેન્ડ. આ મિત્ર છે. રેશમાએ તેના પક્ષીનો એ બાળકો સાથે મુલાકાત કરી. હાઉ લવલી દે સેડ. તેઓએ કહ્યું કે કેટલું સુંદર પક્ષી છે. They helped Reshma to hold the bird while Reshma fed him with ink filler. કે રેશમા જે ઇન્ક ફિલરની મદદથી તેને ખોરાક આપતી હતી એ ખોરાક આપવામાં બાળકોએ રેશમાને મદદ કરી. They had to leave soon to catch the school bus. પરંતુ બાળકોએ ઝડપથી એ સ્થળ છોડવું પડ્યું કારણ કે તેમને સ્કૂલની બસ પકડવાની હતી. We will be back afternoon રેશમા. અમે બપોરે આવીશું રેશમા. Oh sure, do come, we will play મિત્ર. He is so લવિંગ સેડ બંસી. બંસી કહે છે તે ખૂબ પ્રેમાળ છે, આપણે તેની સાથે રમીશું. વી વિલ મેક હિમ સ્ટ્રોંગ સેડ કનુ. કનુ કહે છે કે આપણે તેને ખૂબ મજબૂત બનાવીશું. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ મેક ન્યૂ ફ્રેન્ડ્સ ફોર મિત્ર બિકોઝ હી ઇઝ લેમ સેડ અનિતા. અનિતા કહે છે કે એ પોતે લંગડું છે, ચાલી શકતું નથી, ઉડી શકતું નથી, એટલે એના માટે નવા મિત્રો બનાવવા એ અઘરું કામ છે. આફ્ટર ધીસ ઇન્સિડન્ટ, આ બાબત પછી, આ ઘટના પછી, ધ નેબરિંગ ચિલ્ડ્રન બીકેમ વેરી ફ્રેન્ડલી વિથ રેશમા. રેશમા સાથે મિત્રતા બંધાઈ ગઈ. એ બાળકો, જે બાળકો અત્યાર સુધી રેશમા એ બાળકોને રમતા જોતી હતી, બરાબર, એમની વચ્ચે કોઈ આત્મીયતાનો સંબંધ નહોતો, પરંતુ આ પક્ષી આવવાથી હવે આ બાળકો અને રેશમા એમના વચ્ચે મિત્રતા કેળવાય. They could realize that Reshma must have felt bad because they did not play with Reshma. તેમને લાગ્યું, તેમને સમજાયું કે રેશમાને કદાચ ખરાબ લાગ્યું હશે, ખોટું લાગ્યું હશે કે આપણે તેની સાથે રમતા હતા નહીં. નેક્સ્ટ ડે ધ ચિલ્ડ્રન કેમ ઇન ધ ઇવનિંગ. બીજા દિવસે બાળકો સાંજે આવ્યા. અનુજ હેડ અ થિક બુક વિથ હર. અનુજ પાસે, તેની પાસે એક જાડું પુસ્તક હતું. સી વી કેન રીડ ઓલ અબાઉટ ડક્સ ઇન ધીસ બુક. વી વોન્ટ ટુ મેક મિત્ર વેરી સ્ટ્રોંગ. હી શુડ બી એબલ ટુ ફ્લાય. કે ડક માટે જરૂરી બાબતો આ પુસ્તકમાંથી આપણને મળી રહેશે. આપણે તેને ખૂબ શક્તિશાળી બનાવવાનું છે. મિત્ર મસ્ટ હેવ કમ હિયર ફ્રોમ 100 કિલોમીટર્સ. રેશમા સેડ. રેશમા કહે છે કે સેંકડો કિલોમીટરનું અંતર કાપીને આ મિત્ર અહીં આવ્યું હશે. નોટ હંડ્રેડ્સ, થાઉઝન્ડ્સ. સેંકડો નહીં પરંતુ હજારો યોજન અંતર કાપી આ મિત્ર અહીં આવ્યું હશે. એન્ડ કરેક્ટેડ અંજુ. આ બાબત અંજુ સુધારે છે. રેશમા કહે છે કે સેંકડો કિલોમીટર, પણ ના, હજારો કિલોમીટર. એન્ડ મસ્ટ ફ્લાય બેક થાઉઝન્ડ્સ ઓફ કિલોમીટર્સ ટુ ગો હોમ અગેન. અને પાછું જવા માટે તેણે હજારો કિલોમીટરનું અંતર કાપવાનું છે. યસ, વી વિલ મેક હિમ વેરી સ્ટ્રોંગ. રેશમા વોઝ ડિલાઇટેડ. રેશમા ખૂબ ખુશ થઈ ગઈ અને કહ્યું આપણે તેને ખૂબ જ શક્તિશાળી બનાવીશું. ફોર ધ નેક્સ્ટ 10 ડે મિત્ર વોઝ ટ્રીટેડ લાઇક એ રોયલ ગેસ્ટ. એક રાજવી મહેમાનની માફક આગામી 10 દિવસો તેને સેવા આપવામાં આવી. એવરી વન બ્રોટ સમથિંગ ફોર હિમ. કોઈ દરેક કંઈક ને કંઈક તેના માટે લાવતા. ધ બુક વોઝ ધેર કિચન ગાઈડ ફોર મિત્ર. જે એમની પાસે પુસ્તક હતું, જે જાડી પુસ્તક હતું, એ એમના માટે કિચન ગાઈડ હતું, એટલે કે રસોડામાં કઈ વસ્તુ તેને ખવડાવવી એ માટેની માહિતી તેમને એ પુસ્તકમાંથી મળી રહેતી. દે ઓલ કેરેસ્ડ એન્ડ પ્લેડ વિથ હિમ. મમ્મી હેડ નેવર સીન રેશમા સો હેપી એન્ડ હોપફુલ. બધાએ તે પક્ષીને પર પંપાડ્યું અને એની મમ્મીએ રેશમાને આટલી ખુશ અને આટલી આશાવાદી કોઈ દિવસ જોઈ હતી નહીં. ફાઇનલી ધ ડે ઓફ ડિપાર્ચર ફોર ધેર ડિયરેસ્ટ ફ્રેન્ડ અરાઇવ્ડ. અંતમાં તેમના પ્રિય મિત્રથી વિખૂટા પડવાનો દિવસ આવી પહોંચ્યો. રેશમાસ ફાધર ટુક ઓલ ધ ચિલ્ડ્રન એન્ડ ધ ડક ટુ નિયર બાય લેક. રેશમાના પિતાશ્રી બધા જ બાળકો અને એ પક્ષીને નજીકના સરોવરમાં, નજીકના તળાવમાં લઈ ગયા. ધ ચિલ્ડ્રન લિફ્ટ મિત્રા ફ્રોમ રેશમાસ લેપ એન્ડ જેન્ટલી પુટ હિમ ઇન ધ વોટર. પેલા બાળકોએ રેશમાના ખોળામાંથી પેલા મિત્રને, પેલા રંગીન બતકને લીધું અને હળવા હાથે તેને પાણીમાં છોડી દીધું. ઇટ સ્લોલી સ્ટાર્ટેડ સ્વિમિંગ. તેને ધીમેથી તરવાનું શરૂ કર્યું. ઇટ સોલોવડ ધ વોટર વિથ હિઝ બ્રોડ બીક. કે પોતાના મોટી ચાંચ વડે તે પાણીને હલેસા મારવા લાગ્યું. ચિલ્ડ્રન વર હેપી ટુ સી ધ હેપીનેસ ઓફ ધેર ફ્રેન્ડ્સ. બાળકો તેમના મિત્રોની ખુશી જોઈને ખૂબ ખુશ થયા. સડનલી મિત્ર ડિસએપિયર્ડ.
અચાનક એ પાણીમાં અદૃશ્ય થઈ ગયું. ઓલ સ્ટૂડ વરીડ લુકિંગ ફોર હિમ વિથ વાઇડ આઈસ. બધા ચિંતાભરી નજરે જોવા લાગ્યા કે સવલર ક્યાં ગયું, આ બતક ક્યાં ગયું. એન્ડ મિત્ર પોપ અપ ફ્રોમ ધ વોટર વિથ સ્મોલ ફિશ ઇન હિઝ બીક. અને એક પોતાની ચાંચમાં એક નાની માછલી લઈ તે પાણીમાંથી ડોક્યું કરે છે. એ ઓલ ક્રાઇડ એન્ડ જમ્પ્ડ વિથ જોય. બધા એ ચીસ પાડી અને આનંદથી કૂદ્યા. હી હેઝ લર્ન્ટ ઇટ અગેઇન. તેણે પછીથી શીખી લીધું છે. ચિલ્ડ્રન સ્ટૂડ ધેર ફોર અ લોંગ ટાઈમ એન્ડ વોચિંગ મિત્ર. બાળકો ત્યાં લાંબા સમય સુધી મિત્રને જોવા માટે ઊભા રહ્યા. ધ નેક્સ્ટ ડે રેશમા વેન્ટ ઇન ટુ ધ બાલ્કની ટુ વોચ ધ ચિલ્ડ્રન પ્લેઇંગ ઇન ધ પાર્ક. હવે બીજા દિવસે રેશમા બાળકોને એ પાર્કમાં રમતા જોવા માટે પોતાની બાલ્કનીમાં બેસે છે, જાય છે. બટ ધેર વોઝ નો વન. પરંતુ ત્યાં કોઈ હતું નહીં. સડનલી ધ ડોરબેલ રેંગ એન્ડ ધ ચિલ્ડ્રન માર્ચ ઇન ટુ ધ રૂમ. અચાનક ડોરબેલ વાગે છે અને બાળકો રેશમાના ઘરમાં ઘૂસી જાય છે. આંટી પ્લીઝ સેન્ડ રેશમા ટુ પ્લે વિથ અસ ઇન ધ પાર્ક. કે રેશમાને અમારી સાથે મહેરબાની કરીને બાગમાં રમવા મોકલો. ધે સેડ વી વિલ ટેક કેર હર એન્ડ બ્રિંગ હર બેક સેફલી ઇન હર વ્હીલચેર. વી વિલ ટેક હર ઇન હર વ્હીલચેર. કે અમે તેને તેની વ્હીલચેરમાં લઈ જઈશું અને ખૂબ કાળજી રાખી એને પાછા મૂકી જઈશું. વિથ ધ હેલ્પ ઓફ ફ્રેન્ડલી હેન્ડ્સ રેશમા વોઝ ટેકન ડાઉન ધ સ્ટેર્સ ટુ ધ પાર્ક. મિત્રતા ભર્યા હાથોની મદદથી બધા મિત્રોએ દાદરામાંથી રેશમાની વ્હીલચેર ઉતારી તેને પાર્કમાં લઈ જાય છે. ફ્રોમ ધ બાલ્કની મમ્મી લુક ધ બ્રોડ સ્માઇલ ઓન હર ડોટર્સ ફેસ બ્રાઇટન્ડ બાય ધ સેટિંગ સન. કે આથમતા સૂર્યના કિરણોમાં એ રેશમાના ચહેરા પર જે સ્મિત હતું એ સ્મિત એની મમ્મી બાલ્કનીમાં ઊભા જોયા કરે છે. રેશમા નેવર હેડ અ રીઝન ટુ ફીલ લોનલી અગેઇન. હવે રેશમા પાસે પછી કોઈ ખરાબ તેને લાગે એવું કોઈ કારણ હતું નહીં. હવે બધા મિત્રો તેના મિત્ર બની ગયા હતા. ઓકે વિદ્યાર્થી મિત્રો, વેરી નાઇસ લેસન અબાઉટ સ્પેસ્ટિક ગર્લ રેશમા. કે રેશમા એક સ્પેસ્ટિક હોય છે, એક અપંગ છોકરી હોય છે, બરાબર છે, કે જે પોતે હલનચલન કરી શકતી નથી. તેના મિત્રો દ્વારા જે મિત્રતાનો અભાવ છે એ મિત્રો તેને મળે છે, પછી એની જિંદગીમાં એક પ્રકારનો આનંદ આવે છે અને મિત્ર નામનું પક્ષી આ તેમની મિત્રતા વધારે ઘટ બનાવે છે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.